આજે તો ભાવનો મોબાઈલ લેવા ગયા, એ પણ બજાજ ફાઇનાન્સ ઈએમઆઈ પર 10 દિવસથી વેટ કરતા હતા અને ફાઇનલી અમારો સોલારનો સામાન આવી ગયો। નમસ્કાર વાલા, હું રાખું બ્લોગર બિલોડ આરવેલી ગુજરાતનો આ રહે છે અને સ્વાગત છે તમારું એક નવા વિડીયો। ફાઇનલી આજે તો સવારમાં પપ્પા મંડી ગયા ચોમાસુ શાકભાજી વાવવાની તૈયારીમાં। પપ્પાનું કામ એટલે મારા વાલા। પછી હું આવી ગયો ભાવના ઘરે। ભાવની તો બાઇક લઈને દોડામ દોડી જ ચાલતી હતી। આજે તો ભાવનો મોબાઈલ લેવા જવાનું છે, એટલામાં જ ચાલુ થઈ ગયો ઝરમરિયો વરસાદ। આજે તો આપણે લઈને જવાની છે બ્લેક ફોર્ચ્યુનર અને મારે ને મોટું ને તે બાદ નથી વાલા। ભાણી બેસી ગઈ રીલ્સ જોવા અને ભાણીને ધીમે કરીને સમજાવીને ભાવને બંને લઈ ફોર્ચ્યુનર ને નીકળી ગયા બિલોડા સાઈડ। આજે તો આખી નાઈટ વરસાદ પડ્યો તો વાલા, એટલે રસ્તાની આજુબાજુ બોગામાં માછલીઓ પકડવા વાળા વધી ગયા છે। એકચ્યુઅલમાં આજે છે શનિવાર, એટલે દાદાના દર્શન કરવા તો જવું જ પડે વાલા। આવતા લઈ લીધી મસ્ત માળા ને તેલ અને એક છોટું હટ પકડીને રહ્યો। કેવા લાગ્યો કે મારે પણ દર્શન કરવા છે। એને ખુશ કરીને આવી ગયા હાથ જોડીને મંદિરમાં દાદા જોડે। ઓ અહીંયા પણ માળા તેલ અને શ્રીફળ મળે છે। એક નંબર દર્શન કરી 5-10 મિનિટ મંદિરે બેઠા। અહીંયા બેસવાથી માઇન્ડ ફ્રેશ થઈ જાય વાલા। તો ગાઈસ, દાદાના આ મંદિરે કોણ કોણ દર્શન કરવા માટે આવ્યા છો દિલથી કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો। પછી તો અમે નીકળી ગયા બિલોડા તરફ। પણ સવારના ઠંડાપુરમાં ધોલવાનીથી જવાનું હોય અને ગરમા ગરમ મહાલક્ષ્મી કચોરી ખાવાનું મન ના થાય એવું તો બને જ નહીં વાલા। મસ્ત અને એક નંબર કચોરી ખાઈને નીકળી ગયા। બિલોડા પોકતા જ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો। ઉહુ કરતા કરતા આવીને પેસી ગયા નીરસાગર પ્લાઝામાં। ઓનલી 15 થી 20 જ સેકન્ડમાં પલાળીને નવડાવી દીધા અને અહીંયા તો વિઠ્ઠલભાઈને કુરકુરિયા ખાવાનું ચાલુ હતું, સાથે સાથે માસીનો છોકરો ચિરાગ પણ। પછી આવી ગયા પૂનમ મોબાઈલ સ્ટોરમાં। ભાવને લેવાનો હતો મોબાઈલ, એ પણ બજાજ ફાઇનાન્સ ઈએમઆઈ પર। બજાજ માટે ચેક કરાવ્યું એટલે હજી તો ભાવને ઉમેર જ નથી થતી કે હજી તો છોકરો પૂરો છે કે હજી તો બુજારા મોબાઈલમાં આવી ગયા તો પણ કઈ મેળ પડ્યો નહીં વાલા। હજી તો અમે મોઢું મળીને આવી ગયા જીઓ ઓફિસમાં। એક વર્ષથી મારો એક જીઓ નંબર બંધ છે, એટલે આવીને વાત કરી એટલે કસ્ટમર કેરમાં કોલ કરીને વાત કરાવી, એટલે ત્યાંથી મોકલ્યા વીઆઈ ઓફિસમાં। વીઆઈ ઓફિસ થી મોકલ્યા ફોન વાલે મોબાઈલ સ્ટોરમાં। આ તંત્રની તો વાત જ છોડો વાલા, કઈ મેળ પડે એવો નથી। અને ખાસ મિત્ર એવા ખડુની મુલાકાત કરી, ખતરનાક વરસાદમાં કેળા લઈને આવી ગયા ઘરે। સિસ્ટર બાણીને બધાને હળી મળીને કેળા ખાધા। 15 દિવસથી વેટ કરતા હતા અને ફાઇનલી એટલામાં જ આવી ગયો સોલારનો સામાન। બધો સામાન ઉતારી એક નંબર ચા પાણી કર્યા અને ગાડીવાળાઓને મોકલી દીધા અજયભાઈના ઘરે। તો આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયો સારી લાગ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। તો બસ આજની આ વિડીયોને જ ખતમ કરી, મળીએ એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર।